चलो मित्रों, थोड़ी रिक्वायरमेंट आई थी धोरण 11 चैप्टर 2 स्वाध्यायનો 2.15 n बराबर 6 मांथी धरा अवस्थामां इलेक्ट्रॉनનું સંક્રમણ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા, એટલે આવી કક્ષાઓ તમે દોરો. આ n બરાબર 1 છે ધરા અવસ્થા અને આ n બરાબર 6 છે ઉત્તેજિત અવસ્થા, પાંચમી ઉત્તેજિત અવસ્થા. અહીંથી અહીં આવે તો મહત્તમ સંખ્યા કેટલી? તો 6 માંથી 1 આવે, 6 માંથી 2 માં આવે, 6 માંથી 3 માં આવે, 6 માંથી 4 માં, 6 માંથી 5 માં, પછી પાછું 5 માંથી 1 માં આવે. આવી તો અસંખ્ય રેખાઓ થાય. તો તમારે એનું સૂત્ર જ લગાડવું પડે. ધરા અવસ્થા એટલે n બરાબર 1 માં આવે ત્યારે મળતી રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ n-1/2. ચલો, n કેટલા છે? મહત્તમ જ લેવાના n, ઉપરનું શક્તિ સ્તર n એટલે 6. 6 - 1/2, 6 × 50 = 30/2, 15 રેખાઓ મળે. કેટલી રેખા મળે? 15 રેખા. કારણ કે 5 માંથી 1 માં, પછી 5 માંથી 2 માં, 5 માંથી 3 માં, 4 માં, એ રીતે રેખાઓ મળતી જાય. કુલ કેટલી રેખા મળશે? 15 રેખા. હવે સ્વાધ્યાયનો બીજો એક દાખલો છે 2.32. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરિઘ. હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાનો પરિઘ કોઈ પણ કક્ષા વર્તુળાકાર હોય અને વર્તુળનો પરિઘ જો r અંતર હોય તો પરિઘ કેટલો થાય? 2πr. ઓકે. દ બ્રોગલી તરંગલંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો સંકલન ગુણક છે. કક્ષા તો એનનો સંકલન ગુણક છે. હવે જે ઇલેક્ટ્રોન ઘૂમતો હશે એટલે અહીં આગળ લખીએ કોણીય વેગમાન આ ઇલેક્ટ્રોનનું ઇઝ m into v into r is equal to nh/2π. nh/2π. તો r બરાબર શું થાય? nh/2π mv. સમીકરણ 2. આ એક સમીકરણ 2 માંથી r ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, ચલો 2 માંથી 1 માં કિંમત મૂકો. આ 1 છે, આ 2 છે. પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ nh/2π mv. આ ગયું ઇઝ ઇક્વલ ટુ nh/mv. આમ અને બીજું લખીએ તો દ બ્રોગલી અનુસાર સમીકરણ 3 મળ્યું. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h/p ઇક્વલ ટુ h/mv. ચોથું સમીકરણ 4 માંથી h/mv ની કિંમત 3 માં મૂકતા
બોર કક્ષાનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ લેમડા. આમ સાબિત થાય છે કે તરંગ લંબાઈ સાથે સંબંધિત કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો સંકલન ગુણાંક છે. લખાયા બેઉ રાધે રાધે કરી દીધો બંધ, ચાલુ જ રાખ. હજુ બીજા 2 દાખલા ગણવાના છે. આ 2 દાખલા પત્યા. IMP છે એટલે સર જાતે જ ગણાઈ દેશે અને યુટ્યુબ પર મૂકશે. ચાલો, છોકરાએ બીજા પણ સરસ પ્રશ્ન પૂછ્યા છે. 2.53 સ્વાધ્યાયનો. સિલ્વર ધાતુમાં ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સેપન 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. જો ભાઈ, પ્રકાશનું કિરણ આવ્યું, અહીંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો, આને સ્ટોપ કરવા આ બાજુથી 0.35 વોલ્ટેજ આપવામાં આવે છે. કેટલા વોલ્ટ અપાય છે? 0.35 વોલ્ટેજ. ઓકે. જ્યારે વિકિરણ 256 નેનોમીટર વાપરવામાં આવે તો સિલ્વર ધાતુનું કાર્યવિધેય ગણો. પહેલાં તો 0.35 વોલ્ટેજ એને જૂલમાં ફેરવવા પડશે. તો પહેલું, ઇલેક્ટ્રોનને રોકવા આપવી પડતી ઊર્જા ઇઝ ઇક્વલ ટુ 0.35 વોલ્ટ ઇન્ટુ 1 વોલ્ટ એટલે 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ પ્રતિ વોલ્ટ અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બેનો ગુણાકાર કરો તો પોઈન્ટ આ 1.6 ઇન્ટુ 0.35 બરાબર છે ને, ઇન્ટુ 10⁻⁻19 જૂલ. એ તમારું થશે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². ઓકે. જેટલી ઉર્જા તમે આપો છો એટલી જ ઉર્જાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હશે, એટલે ઇલેક્ટ્રોન રોકવા માટે જરૂરી જે ઉર્જા છે એ જ એની ગતિજ ઉર્જા સમાન હશે. બંને સામસામે આવી જશે. ચલો સેકન્ડ. હવે તરંગ લંબાઈ વિકિરણની કેટલી છે? લેમડા બરાબર 256.7 નેનોમીટર ઇક્વલ ટુ 256.7 ઇન્ટુ 10⁻⁹ મીટર. આટલા મીટર તરંગ લંબાઈ છે. તો ફોટોનની ઉર્જા E બરાબર hc અપોન લેમડા 6.626 ઇન્ટુ 10⁻34 to 3 ઇન્ટુ 10⁸ અપોન લેમડા 256.7 ઇન્ટુ 10⁻⁹. બોલો 6.626 ઇન્ટુ 3 અપોન 256.7.
બોલો 7 43 ઇન્ટુ 10⁻⁷ 9×17 એટલે -17 ઉર્જા છે શેમાં આવશે જૂલ પ્રતિ ફોટોન આટલા જૂલ પ્રતિ ફોટોન ઉર્જા હવે આટલી ઉર્જા લઈને ફોટોન આવે છે તો આ નંબર 2 ઉર્જા લઈને આવે છે આ ગતિજ ઉર્જા કેટલી છે નંબર 1 ગતિજ ઉર્જા કેટલી છે નંબર 1 તો અહીં આગળ તમને સૂત્ર લખવામાં આવશે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ h𝜇 માઇનસ h𝜇0 અહીં h𝜇0 એ તમારું કાર્ય વિધેય છે h𝜇0 એ તમારું શું છે કાર્ય વિધેય તો ગતિજ ઉર્જા છે 0.56 ઇન્ટુ 10⁻⁻19 ઓકે અને h𝜇 છે તમારા 7.74 ઇન્ટુ 10⁻⁻19 માઇનસ h𝜇0 ને 5 પણ કહેવાય અને 5 પણ કહેવાય ઓકે ધેરફોર h𝜇0 અથવા 5 કાર્ય વિધેય ઇઝ ઇક્વલ ટુ 7.74 ઓછા 0.56 ઇન્ટુ 10⁻⁻19 જૂલ બોલો 7.18 કેટલા 18 ઇન્ટુ 10⁻⁻19 જૂલ divided by 1.602 into 10⁻⁻19 joule प्रति वोल्ट is equal to 4.48 વોલ્ટ ધાતુનું કાર્ય વિધેય આ તમારો 3 માર્કનો દાખલો પૂરો થયો હજુ આ છોકરા એક દાખલો કયો છે 2.56 હવે આ તો દાખલો ગણવાનો છે લેમડા પરથી ઉર્જા ગણો 2.56 કહું લેમડા પરથી શું ગણવાની છે ઉર્જા બામર શ્રેણી આવશે લગભગ ચેક કરી લેજો 2.56 આ 3 IMP હતા મેં ગણાવી દીધા ઓકે